સ્માર્ટફોન માટે જે કાળજી લઈ રહ્યા છો એને કારણે એવું બની શકે કે ફોનને જ નુકસાન થઈ જાય। દર્શક મિત્રો, ચલો જાણીએ કે સમગ્ર વિગત શું છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે જેટલી કાળજી આપણી રાખીએ છીએ કદાચ એનાથી વધારે આપણે આપણા સ્માર્ટફોનની રાખીએ છીએ, ખરું ને? હવે આવામાં આપણે સ્માર્ટફોનને સાચવવા માટે ઘણી બધી કાળજીઓ લેતા હોય છે। આપણા ફોન કવર, સ્ક્રીન ગાર્ડ કવર, આની સાથે સાથે મોબાઈલને રાખવા માટેનું અલાયદું પર્સ પણ રાખતા હોય છે જેથી એ બગડી ન જાય। પરંતુ શું તમને ખબર છે કે ઘણીવાર તમે પોતાના સ્માર્ટફોન માટે જે કાળજી લઈ રહ્યા છો એને કારણે એવું બની શકે કે ફોનને જ નુકસાન થઈ જાય। દર્શક મિત્રો, ચલો જાણીએ કે સમગ્ર વિગત શું છે। તો લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયેલા સ્માર્ટફોનની કાળજી લેવાની ખૂબ જરૂરી છે। જો થોડી પણ ખામી આવી જાય તો ઘણા કામ અટકી જશે। હવે આ ફોનને કારણે લોકો ચેટિંગ, ડોક્યુમેન્ટ શેર કરવાની સાથે નજીકના લોકો સાથે સંપર્કમાં પણ રહી શકે છે। હવે ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવી પણ જરૂરી છે, જેને માટે સ્ક્રીન ગાર્ડની પસંદગી કરવી ખૂબ મહત્વપૂર્ણ બાબત છે। મિત્રો, સારી ગુણવત્તાવાળું સ્ક્રીન ગાર્ડ તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને નુકસાનથી બચાવી શકે। હવે આને માટે સ્ક્રીન ગાર્ડ અથવા ટેમ્પર્ડ ગ્લાસની ઘણી વિવિધ રેન્જ ઉપલબ્ધ હોય છે। હવે ઘણીવાર યુઝર્સ આ સ્ક્રીન ગાર્ડ વિચાર્યા વગર ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે એને ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? જો કે એવો સ્ક્રીન ગાર્ડ પસંદ કરો કે ફોનની સ્ક્રીનને સ્ક્રેચ અથવા કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓથી પણ નુકસાન ન થાય। આની સાથે તમારો ફોન નવો હોય કે જૂનો, ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે તમારે સ્ક્રીન ગાર્ડની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે એને લગાવ્યા પછી ફોનને ઓપરેટ કરવા માટે કોઈ સમસ્યા ન થાય, ફોનના ટચ કંટ્રોલને સારી રીતે કામ કરી શકે, અથવા ઘણા સ્ક્રીન ગાર્ડ લગાવ્યા પછી ફોનની ટચ સિસ્ટમ જે છે તે યોગ્ય કામ નથી કરી શકતી। હવે આની સાથે ઘણીવાર લોકો દુકાનમાંથી કે ઓનલાઈન ખોટી સાઇઝના સ્ક્રીન ગાર્ડ પણ ખરીદી લે છે। હવે આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીનને યોગ્ય પ્રોટેક્શન નથી મળતું। હવે શું થશે કે ફોનની સ્ક્રીન ખરાબ થઈ જશે। હવે આવી પરિસ્થિતિમાં તમે જે સ્ક્રીન ગાર્ડ ખરીદી રહ્યા છો એનું કદ પણ ખૂબ મહત્વનું છે। સ્માર્ટફોનની જરૂરિયાત ગમે ત્યારે ઊભી થઈ શકે। હવે આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીન ઉપર લગાવેલું સ્ક્રીન ગાર્ડ એન્ટી ફિંગરપ્રિન્ટ અને ઓઇલ રિપ્લેસમેન્ટ પણ હોવું જોઈએ। એટલે એનો અર્થ એ છે કે સ્ક્રીન પર કોઈ ફિંગરપ્રિન્ટના નિશાન કે તેલનો ડાઘો ન રહી જાય, એ પણ ધ્યાન રાખવું પડશે। તો દર્શક મિત્રો, હવે પછી તમે જ્યારે પણ આવા સ્ક્રીન ગાર્ડની ખરીદી કરવા જાઓ છો તો સૌથી પહેલા ધ્યાન રાખો કે તમે કેવો સ્ક્રીન ગાર્ડ ખરીદી રહ્યા છો, નહીં તો બની શકે કે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચી શકે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।